તો કૃષ્ણ ભગવાનના મંદિરે ગયા અને પછી ત્યાં પણ કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ હતી ત્યાં એમણે અગરબત્તી કરી, શ્રીફળ વધેર્યું, આરતી ઉતારી અને તુલસીનો હાર પહેરાવ્યો. ત્યાર પછી મૂર્તિની અંદરથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને પછી પેલા બહેનને કહ્યું કે તમે માગો જે માગો તે હું આપું. ત્યારે પેલા બહેન કહે છે કે મારે સુખ જોઈએ છે. જુઓ, પહેલાં એમને સુખ એ કોણે સમજાવ્યું? શંકર ભગવાને સમજાવ્યું. પછી રામે સમજાવ્યું. હવે આ ભગવાન કૃષ્ણ પાસે આવ્યા છે તો ભગવાન કૃષ્ણ કહે છે કે જુઓ, મારો જન્મ એ જેલની અંદર થયો હતો, તમારો જન્મ એ જેલમાં થયો હતો. પેલા બેન કહે કે ના, મારો જન્મ જેલમાં થયો નથી. ત્યાર પછી ભગવાન કૃષ્ણ કહે છે કે મને રાતોરાત એ ગોકુળની અંદર મૂકી આવ્યા હતા, મથુરાની અંદરથી, જેલની અંદરથી. તો તમારે તમારા જીવનમાં આવું બન્યું ખરું? જન્મ થયો તો ત્યારે પેલા બેન કહે કે ના, મારે તમારા જીવનમાં આવું કંઈ બન્યું નથી. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે મને તો મારા મામાએ ઘણો બધો રમકડો એટલે કે રાક્ષસો એ મારો નાશ કરવા માટે મોકલ્યા હતા. તો તમારા મામાએ એવું તમારા ઉપર કંઈ કર્યું ખરું? ત્યારે પેલા બેન કહે છે કે ના ના, મારા મામાએ કંઈ કર્યું નથી. ત્યારે આ ભગવાન કૃષ્ણ કહે છે એ ઘણા અસુરોનો મારે એ નાશ કરવો પડ્યો હતો. તો તમે તમારા જીવનમાં કોઈ અસુરોનો નાશ કર્યો છે? ત્યારે પેલા બેન કહે છે કે ના ના, મારા મામાએ આવા કોઈ દુશ્મનો મોકલ્યા નથી અને મેં કોઈ આવી રીતે કોઈનો રાક્ષસોનો પણ મેં નાશ કર્યો નથી. ત્યારે ભગવાન કૃષ્ણ એ પેલા બેનને કહે છે કે જુઓ, તમારે આવું દુઃખ એ સહન કરવું પડ્યું નથી. જ્યારે તમે તો ખૂબ સુખી છો. આમ કૃષ્ણ ભગવાનને પણ એ બેનને સમજ આપી સુખની. તો એ બેનને પોતાના અંતરાત્માથી, પોતાના અંતઃકરણથી આનંદના ફુવારા છૂટ્યા. વાહ વાહ વાહ, હું કેટલું બધું સુખ ભોગવું છું. આમ પોતે સુખ ભોગવતા હોવા છતાં પણ તેમનામાં અજ્ઞાનતા હતી અને ભગવાન પાસે એ સુખ માગતા હતા. પરંતુ ભગવાને તો પહેલેથી જ એમને સુખ આપી દીધું હતું. આમ દરેક જનને ભગવાન અનંત ઘણું સુખ આપે છે, પરંતુ એ ભોગવતો પણ ભગવાનને યાદ કરતા નથી. તો ખરેખર આટલું બધું ભગવાને આપણને સુખ આપ્યું હોય અને ઓહો ઓહો થતું હોય